આજે સંસદના શિયાળુ સત્રની શરૂઆત થઈ અને પહેલા જ દિવસે ગૃહમાં હોબાળાની વચ્ચે એક અજીબોગરીબ વિવાદ ઊભો થયો છે। આ વિવાદનું કારણ છે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ રેણુકા ચૌધરી। આજે સવારે તેઓ જે કારમાં સંસદ ભવન આવ્યા એ કારમાં એક શ્વાન પણ જોવા મળ્યું હતું। આ ઘટનાને કેટલાક સાંસદોએ સંસદીય પ્રોટોકોલનું ઉલ્લંઘન ગણાવી વિવાદ સર્જ્યો। જોકે રેણુકા ચૌધરીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જે કરડે છે તેઓ ખરેખર સંસદની અંદર બેઠા છે અને સરકાર ચલાવે છે। અમે તો એક મૂંગા પ્રાણીની સંભાળ રાખ્યા છીએ। તેમના નિવેદનથી ભાજપના નેતાઓ રોષે ભરાયા છે। તેઓએ આને સાંસદો અને સંસદ ભવનનું અપમાન ગણાવ્યું છે। રેણુકા ચૌધરીએ પોતાના બચાવમાં સ્પષ્ટતા આપી કે તેઓ સંસદ આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં એક કારે સ્કૂટરને ટક્કર મારતા રખડતા શ્વાનને ઈજા થઈ હતી। તેમણે માનવતાના ધોરણે તેને દત્તક લીધું અને કારમાં બેસાડી સંસદ આવ્યા। તેમણે કહ્યું કે શ્વાનને ઘરે મોકલી દેવાયું છે તો આ ચર્ચાનો કોઈ અર્થ નથી। જો કે ભાજપે આ સમગ્ર ઘટનાને ડ્રામા ગણાવી છે। ભાજપના પ્રવક્તા શહેજાદ પૂનાવાલાએ કહ્યું કે કોંગ્રેસના સાંસદે તેમના બધા સાથીદારો અને સંસદીય સ્ટાફની તુલના શ્વાન સાથે કરીને સંસદનું અપમાન કર્યું છે। ભાજપનું કહેવું છે કે કોંગ્રેસ સંસદમાં પોલિસીઓ પર ચર્ચા કરવાને બદલે ડ્રામા કરીને સત્રનો સમય બગાડવા માંગે છે।